નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ એમપી એમએલએની સંકલન બેઠક મળી હતી. સંકલન બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ રજૂઆત કરી હતી. પાદરા વડોદરા રોડ પર થતી ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે સાથે સોનારકુઈમાં ગટર લાઇનના પ્રશ્નો અને આવાસ યોજનાના મકાનોની ફાળવણી મુદ્દે ધ્યાન દોર્યું હતું. સોસાયટીમાં પાણીમાં એવું આવે છે, ગટરમાં એવું છે. બહાર આપણે નવી લાઈન નાખી એટલે નવેસરથી જોડા નાખવાનું, જેના વીએમસીની આજની સંકલનની મિટિંગમાં મુખ્યત્વે પાદરા વડોદરા રોડ પર જે ટ્રાફિક જામની સમસ્યા થાય છે તેના કાયમી નિકાલ માટે મારા દ્વારા ફ્લાયઓવરની રજૂઆત કરવામાં આવી હતી, જે વીએમસીએ અગાઉ બજેટમાં મંજૂર કર્યું છે. અને કાયમી નિકાલ માટે હાલ આ ફ્લાયઓવર માટેની ડિઝાઇનિંગનું કામ ચાલુ છે અને ત્યારબાદ આગળ ટેન્ડર થઈને એનું કામ શરૂ કરવામાં આવશે. પરંતુ તેની સાથે હાલ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સમન્વય સ્ટેટસ બાબા માર્બલ પાસે જે વરસાદી કાંસ ક્રોસ થાય છે તેનું નાળું પહોળું કરીને ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એની સાથે મારા પાદરા વિધાનસભા વિસ્તારમાં આવતા સોનારકુઈ અને સેવાસીના બાજપાઈ 1 અને 2માં ગટર લાઇનની સમસ્યા છે. સોનારકુઈમાં નવી નાખવાની છે અને બાજપાઈ 1 અને 2માં ગટર ઉભરાવાના ઘણા પ્રશ્નો થાય છે, તો તેનું નિરાકરણ પણ તાત્કાલિક લાવવા માટે સૂચના આપવામાં આવી છે. અને સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલ પ્રગતિ હાઇટ્સ ખાનપુર ખાતે આવેલ છે, જેનો ડ્રો થઈ ગયો છે, બનીને તૈયાર થઈ ગયા છે અને હાલ મુખ્યમંત્રી શ્રી કે અન્ય મંત્રીશ્રી માટેની રાહ જોવાઈ રહી છે. ટૂંક સમયમાં તેમના વરદ હસ્તે આ પ્રગતિ હાઇટ્સના જે લાભાર્થીઓ છે તેઓને આવા સુપ્રત કરવામાં આવનાર છે. ચોમાસા પહેલા તમારી રજૂઆતને ધ્યાનમાં રાખવામાં આવશે, શું લાગે છે? ચોમાસા પહેલાં જે મારી રજૂઆત હતી બાજપાઈ 1 અને 2માં તેનું તાત્કાલિક ગટરનું કામ ચાલુ કરવામાં આવશે અને સોનારકુઈ કે જ્યાં નવીન ગટર લાઇન નાખવાની છે તેનું કામ જે ચોમાસા પછી શરૂ કરવામાં આવશે.